આણંદની વિદ્યાનગરની જાણીતી રાધે ઢોકળા દુકાન સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ, જ્યાં ખાદ્ય પદાર્થોમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન થતા આ કાર્યવાહી કરવામાં આવી છે। આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓની તપાસમાં અહીં ગંદકી મળી હતી। દુકાનમાં વાસી ખોરાક અને ગંદકી મળી આવતા કાર્યવાહી કરવામાં આવી। મહત્વનું છે કે રાધે ઢોકળા દુકાનમાંથી હજારો લોકો ખાદ્ય સામગ્રી લઈ જતા હતા। એનો અર્થ એ કે અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ અત્યાર સુધી ચેડા થઈ રહ્યા હતા। દુકાનમાં વાસી ખોરાક અને ગંદકી જોવા મળતા અનેક સવાલ ઉઠ્યા, ત્યારે મહાનગરપાલિકાએ દુકાન સીલ કરીને કાર્યવાહી શરૂ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, રાધે ઢોકળા ખૂબ જ ફેમસ ત્યાંની આ દુકાન છે કે જ્યાંથી લોકો મોટી સંખ્યામાં અહીં ખાદ્ય પદાર્થો ખરીદતા હતા, ત્યાં સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જાણવા માંગીશું શું સામે આવ્યું હતું તપાસ દરમિયાન? ઝરણા, સૌથી મહત્વની બાબત વિદ્યાનગર માટે એ રહી છે કે વિદ્યાનગરના જેટલા પણ ફૂડ સ્ટોલ હોય કે હોટલો હોય, જેટલો બહારથી જે દેખાવ હોય છે તેટલા તેમના સ્વચ્છ રસોડા નથી હોતા। મહત્વની બાબત એ છે કે દિવાળીના તહેવારો લઈને નાગરિકોના આરોગ્ય સંબંધે ખાણીપીણીના એકમો ખાતે મનપા દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી। જે ડ્રાઈવ યોજાઈ એની અંદર આણંદ મહાનગરપાલિકાના વિદ્યાનગરની અંદર જે રાધે ઢોકળા નામનું સેન્ટર આવેલું છે, ફૂડ સ્ટોલ આવેલો છે, ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવતા ગંભીર પ્રકારની બેદરકારીઓ જોવા મળી હતી। ખોરાકની અંદર ભેળસેળ અને ગંદકી જોવા મળી હતી, જે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસ કરતા બિલકુલ ખોરાક હાઇજીન ન હોવાનું ધ્યાને આવ્યું હતું। આ પ્રકારનો ખોરાક લોકોને જો ખવડાવવામાં આવે તો આરોગ્ય માટે જોખમીરૂપ સાબિત થાય, અને તે અંતર્ગત જીપીએમસીની કલમ 376 અંતર્ગત આણંદ મહાનગરપાલિકા દ્વારા રાધે ઢોકળાને સીલ કરવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે, પરંતુ સૌથી મહત્વની બાબત એ પણ રહેશે કે માત્ર મનપા દિવાળી પૂરતી જ કામગીરી કરશે કે 365 દિવસ સુધી આ કામગીરી કરશે, તે સૌથી ગંભીર પ્રશ્ન છે। કારણ કે વિદ્યાનગરની અંદર 40,000 કરતાં વધારે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે। મોટા પ્રમાણમાં જે વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાંથી અભ્યાસ કરવા માટે આવે છે, તો ફૂડના જે બહારનું ફૂડ છે તે આરોગતા હોય છે। મોટા પ્રમાણમાં ભવિષ્યમાં પણ આ પ્રકારની બેદરકારીઓ જ્યારે બહાર આવે ત્યારે માત્ર દંડ કરીને જે છોડી દેવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, તેના બદલે કોઈ નોંધપાત્ર કામગીરી કરવામાં આવે, દાખલારૂપ કામગીરી કરવામાં આવે તેવું નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે। ઝરણા જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર। તો દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે, કારણ કે અહીં આ પ્રકારે જાહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા।